Life means life of a Sisyphus way of life. Then what is a Sisyphus way of a life? સિસિપસ નામનું એક પાત્ર છે એક નવલકથામાં. ખીણમાં પડ્યું હોય છે છેક નીચે, અને અચાનક પ્રારબ્ધનો દેવતા નિરાશ થયેલા સિસિપસ પાસે પહોંચી જઈ અને કહે છે, બહુ જ મોટો પથ્થર, વિશાળ શિલા, આજે છે એને ધક્કો માર અને શિખર પર પહોંચાડી દે. તારા માટે શ્રેષ્ઠતમ સુખ ત્યાં ગોઠવી રાખ્યું છે. અને સિસિપસ એ પથ્થરને ધક્કો મારતો જાય, અદ્ભુત પ્રયત્ન કરે છે, એની પાછળ લાગી પડે છે મહેનત. જિંદગી જે છેક લગભગ પહોંચવા આવે અને કાં તો થાકી ગયો હોય એટલા માટે કે કોઈક સંજોગ અનુકૂળ ન હોય અને એ પથ્થર પાછું ગબડીને ખાણમાં નીચે જતો રહે. ફરી પાછો એને ધક્કો મારી અને શિખર બાજુ લઈ જાય, ફરી પાછો પથ્થર ગબડ્યા કરે. બસ આવું સતત કર્યા કરે છે. દુઃખ પીડા વેદનાની ખીણમાં આવેલા પથ્થર એટલે જિંદગીને ધક્કો મારતો, સુખ નામના સ્વર્ગની શોધ શિખર પર કરતો માણસ દરેક એ સિસિપસ છે. જીવનભર ધક્કા મારીને દુઃખ અને પીડાને હટાવીને શિખર તરફ જયા જ કરે છે. શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા કરે છે, બધું જોર લગાવી દે છે, અને સુખના શિખર પર પહોંચાતું નથી. તો શું દરેક માણસ ની જિંદગીમાં જીવતો સિસિપસ અને પથ્થર ખસેડવાની ક્રિયા એ છે જીવનનો મતલબ? કે સતત મહેનત કર્યા જ કરો અને ક્યારેય શિખર પર પહોંચ્યો નહીં?